નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખની અધ્યક્ષસ્થાને મળી, જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. પાદરા નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાદરા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત ચીફ ઓફિસર તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાદરા નગરમાં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક, આરસીસી રોડ, વિવિધ વિસ્તારોમાં રોડ રિફ્રેશિંગ, અંબાજી તળાવ, ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે યોગ્ય નિર્ણય કરવા સહિતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે નગરપાલિકાની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર નિરાલીબેન રાકેશભાઈ પટેલને નગરપાલિકાના તમામ સભ્યોએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે 1 થી 22 મુદ્દા એજન્ડાના અને 14 મુદ્દા જે છે ચેર પરના એ વિકાસલક્ષી જે મુદ્દા છે એને આજે સર્વાનુમતે મંજૂરી બધાએ આપી છે. અને ગામમાં જે વિકાસના વિવિધ વિસ્તારમાં જે કામ કરવાના છે લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ જે દરેક વોર્ડમાં 50 થી 60 લાખના કામ કરવાના છે. સિપાર તળાવ બ્યુટિફિકેશનમાં 60 લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ, બોકડા વગેરે નાખવાનું છે. દરેક વોર્ડમાં 50 થી 60 લાખ રૂપિયા નાખવાના છે. અને આગામી ટૂંક જ સમયમાં માનનીય યુવા અને યુવા ધારાસભ્ય એવા ચૈતન્ય ઝાલા બાપુના ગ્રાન્ટમાંથી 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પેવર બ્લોક ને સીસી રોડનું કામ ચાલુ થશે. અને અત્યારે જે ટેન્ડરને મંજૂરી આપી છે, જે આઇકોનિક રોડ, જે નવા બસ ડેપોથી બાબા સાહેબ આંબેડકર થઈ અને સ્ટેશન સુધી એ રોડ જશે, અને બીજો રોડ સામરકુવા 4 રસ્તાથી ઘાયજ રેલવે ફાટક સુધી એને આજે મોહર મારી છે અને સર્વાનુમતે મંજૂરી આપી છે. અને નવા ચૂંટાયેલા અમારા સાથી કોર્પોરેટર નિરાલીબેન આર પટેલ એમનું પણ આજે આ સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું.